ઓમ નમઃ શિવાય. કેમ છો મિત્રો? આપ સૌ મજામાં? આશા રાખું છું આપ સૌ ગણેશ ઉત્સવની સરસ રીતે ઉજવણી કરી રહ્યા હશો સર્વે. અહીં મુંબઈ મહારાષ્ટ્રમાં તો ગણેશ ઉત્સવનું ખૂબ જ મહત્ત્વ છે. આજે હું આપ સમક્ષ લઈને આવી છું શિવસૂત્રની વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણા 22મી ધારણા. માં શિવાદેવી એક સ્ત્રી સ્વરૂપા એ શિષ્યા છે અને પુરુષ તત્વ શિવ એ ગુરુ છે. અને આ જે આપણને જાણવાની અને પૂર્ણ આ ધ્યાનની અંદર જોડાવા માટેની પૂર્ણ રૂપે જ્યારે જાગૃતતા આવે છે ને, પોતાના આત્મ સ્વરૂપ પોતાના આત્મબોધમાં સ્થિર રહી શકીએ, તો એની માટે આપણે કહીએ ને કે આપણે આવીએ છીએ, તો એવું નથી. અહીંયા આવવા માટે કહેવાય છે કે પરમાત્મા પોતે આપણને એ બધી વસ્તુ માટે સહાયક હોય છે. અને સહાયક હોય છે એટલે જ આપણે આપણી અંદર એ આત્મબોધથી જાગૃત થવા માટે કેટલા જન્મ લઈ લીધા, પણ આપણને કેમ આ જ જન્મમાં અહીં પોતાના આત્મબોધથી કનેક્ટ થવાની સૂઝી. તો આ તો જ્યારે પોતાનું ગુરુ તત્વ અને પોતાના ઈષ્ટ ઉપર ભરોસો હોય ને, ત્યારે જ આપણે આ દિવ્યતા પ્રાપ્ત કરી શકીએ. અને ખરેખર શિવસૂત્રની એક એક ધારણામાં કીધું છે કે ધારણા ભલે બધી અલગ છે, અનુભવ કરવાના છે, પરંતુ અંતે માર્ગ તો એ જ શિવ તત્વને પ્રાપ્ત કરવાનો છે. આજની ખૂબ સરસ મજાની ધારણા છે. પોતાના કેન્દ્રમાં સ્થિત થવાની જે વિધિ છે એ જ છે, અને એના વિશે આપણે જાણીશું. જો આપ મારી ચેનલમાં નવા છો તો જરૂર સબસ્ક્રાઈબ કરજો અને આપના પરિવારજનોને પણ શેર કરજો, એમને પણ સબસ્ક્રાઈબ કરવા કહેજો. અને આગળ આપ શું જાણવા માંગો છો એ પણ કમેન્ટ કરશો તો જરૂર હું મારાથી બનતા પૂરા પ્રયત્ન કરીશ. તો સ્વાગત છે. ધ્યાન માટે દરેક ધારણાનું અલગ ધ્યાન હોય છે, અલગ પદ્ધતિ હોય છે. એની માટે જો આપને જોડાવવું હોય તો મારા ઝૂમ સેશનમાં જોડાવા માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું પડે. તો આપ પોતે કમેન્ટ કરશો, આપનો નંબર મૂકશો તો આપને હું વધારે ડિટેલ આપી શકીશ. તો આજે આપણે 22મી ધારણા વિશે જાણીએ એ પહેલાં ભગવાન શ્રી ગણપતિજી અને સર્વે સિદ્ધોની પ્રાર્થના કરીશું કે આપ આવો અને અમારી આ ધારણામાં પૂર્ણતા નિર્વિઘ્ને સંપૂર્ણ થાય એના માટે સહાયક બનો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. મિત્રો, આપ લાઈક જરૂર કરો, કમેન્ટ જરૂર કરો તો મને પ્રોત્સાહન મળે છે. આટલી રિક્વેસ્ટ જરૂર સ્વીકારજો. અને શાંત ભાવથી આપણે આજે પૂર્ણ જોડાશું અને જ્યારે પૂર્ણ 22મી વિધિ ને જાણીશું ને, એકદમ આનંદ ઉત્પન્ન થઈ જાય છે, પૂર્ણ આનંદ. બધી જ વિધિ આપણા અંતરની અંદર ઉતરવા માટે જે આપણો હાથ પકડીને લઈ જાય છે, ધીરેથી ઊંડાણમાં લઈ જાય, એ આપણું ગુરુ તત્વ છે. અને ગુરુ તત્વ જ્યારે સાથે હોય તો આપણા જીવનમાં એવી ઘણી બધી ઘટનાઓ ઘટિત થઈ છે
પરંતુ આપણે દિવ્યતાથી પોતાના પથ ઉપર જવું છે. મહાત્મા બુદ્ધે આ વિધિ દ્વારા ઘણા બધા લોકોને અંતરમાં ધ્યાનમાં ઉતરવા માટે પ્રયોગ કરવા, એમના સંત, એમના આશ્રમમાં એમના સહાયકોને, એમની સાથે એમને ત્યાં જે રહેતા હતા એમના આશ્રમમાં, એમનાથી જે દીક્ષિત હતા એમના શિષ્યોને આ વિધિ કીધેલી. આ વિધિમાં શિવસૂત્રમાં કીધું છે કે પોતાના અવધાનમાં એક જગ્યાએ જાઓ જ્યાં પોતાની અવધાન, પોતાની ચેતનાને, જ્યાં તમારી સાથે કંઈક એવી ઘટના ઘટેલી છે, જ્યાં કોઈ અતીતની ઘટના, ભૂતકાળની ઘટના અને પોતાના રૂપના વર્તમાનના સ્વરૂપમાં આવીને એને ભેદો. આ શિવસૂત્રમાં કીધેલું છે. तुम रूप के वर्तमान लक्षण में खो जाओ और रूपांतरित हो जाओ. આ શિવસૂત્રમાં કીધેલું છે. આપણે પોતાના અતીતની કોઈ ઘટનાને એવી રીતે પોતાના સમયને જુઓ. અહીંયા શું કીધું છે કે ઘટનાને જોઈ રહ્યા છો. પહેલાં શું કીધું હતું કે આગળ જે વિધિ હતી એમાં કીધું હતું કે આપણે એ ઘટનામાં હતા. પહેલાં શું કીધું? વર્તમાનમાં, અને આપણે સંલગ્નિત હોઈએ, કંઈક ક્રિયા કરીએ છીએ, એની અંદર આપણે અટેચ છીએ. અને અહીંયા કીધું છે અતીતમાં, જ્યારે એને જોઈએ તો ઘણીવાર આપણે એવું જોવા માંડીએ છીએ કે જૂનું આપણું કોઈકે ઘૃણાનો ભાવ, કોઈકે આપણું અપમાન કર્યું હતું, એ અતીતના ભાવને, તો એ આપણા મનસ્પટ પર કેવો પ્રભાવ પાડે છે. અગર વર્તમાનમાં આપણને એ સમયની યાદ લાવશું તો પણ આપણને ક્રોધ આવી જશે અને આપણને લાગશે કે અરે આજે પણ મારી સાથે એવું થઈ રહ્યું છે. એ ભૂતકાળની વસ્તુને યાદ કરશું તો, કોઈ બાળપણની છે, તમારી કોઈ યુવાનીની છે, કોઈ શાળાની છે, કોઈ કોલેજની છે, કે કોઈ ઓફિસમાં વર્ક કરતા હોય કે પરિવારજનોની કોઈક એવી આકસ્મિક ઘટના જે અવિસ્મરણીય હોય, જે તમે ભૂલી જ ન શકતા હોય, અને યાદ આવે તો એ તમને અચાનક કોઈ માનો ગમ નહીં, ક્યારેક કોઈક એવો અચંબો, કંઈક એવી ખુશી મળી, તો એને પોતાની અંદર ઉતરી જવાનું. અધિક અહીં કહીશ તો આપણું જીવન શું છે કે આપણે શું થશે, ભવિષ્યમાં શું થશે અને ભૂતકાળમાં શું થયું, એટલે કેવું છે કે થયું અને થશે, થયું અને થશે, થયું અને થશે, એની અંદર જ આપણે એટલું કેન્દ્રમાં પોતાને કુંઠિત કરી દીધું છે કે આપણે અતીતમાં અને કાં તો ભવિષ્યની ચિંતામાં, લોક શું કહેશે, ભવિષ્યમાં અમારું શું થશે, અથવા શું થયું હતું, આપણે ભૂતકાળને વાગોળીએ અને ભવિષ્યની ચિંતામાં, પણ વર્તમાન એટલું સુંદર છે એને જીવવાનું જ ભૂલી જઈએ છીએ. તો આ બધાથી દૂર નીકળવા ભગવાન શિવે એવી રીતનું કીધું કે જ્યારે તમારી સાથે કોઈ અપ્રિય ઘટના થઈ છે તો એને તમે પૂર્ણ રૂપે અનુભવ કરો. વર્તમાનમાં ક્યારેક કોઈ ઘટના આપણી સાથે ઘટી રહી છે તો એને નાટકની જેમ જોવો. અગર જો તમને અભ્યાસ નથી થતો એનો, તમે એ પોતે જોઈ શકતા નથી, તો જ્યારે આપણે અતીતની, ભૂતકાળની ઘટનાઓને જોઈએ તો એને એવી રીતે જોવો કે એ કોઈક બીજાના જીવનમાં ઘટી રહી છે. કોઈક એવી ઘટના કે જે આપણે ફિલ્મ છે કે સિરિયલ જોઈ રહ્યા છીએ એ રીતે, એની કોઈક ડ્રામા છે, એ ડ્રામાને આપણે
પડદા ઉપર થતું જોઈ રહ્યા છીએ, પણ બિલકુલ તટસ્થ સાક્ષી ભાવ, દ્રષ્ટા ભાવથી એને અનુભવ કરો. કેટલું સરળ છે અને કેટલું આસાન છે. અગર જો આ વિધિ દ્વારા આપણે અનુભવ કરશું અને એટલું સરળ થઈ જશે કે પોતાના મધ્યમાં, પોતાની ઊંડાણમાં ઉતરીને એક તટસ્થ થઈ શકશું આપણે, અને પોતાના અવધાન એટલે કે પોતાના મૂળત્વ, જેની માટે આ આત્માએ કેટલા જન્મ લીધા આપણને ખબર નથી, આપણો આ કેટલામો જન્મ હશે, પરંતુ જ્યારે પોતે અવધાનમાં રહેશું આપણને બી નથી ખબર આપણો કેટલામો જન્મ હશે, આપણે યાદ નથી કરી શકતા. અને યાદ કરતાં એ જે વિધિ આપણી સાથે ઘટી છે એનાથી આપણી તાદ્મયતા હટાવી દેવાની છે. અટેચ થવું કે આ મારી સાથે થયું હતું, એનાથી અટેચમેન્ટ ન રાખવું, એનાથી ડિટેચ થઈ જવું. આ વિધિ બહુ સરસ છે કોઈકને ડિપ્રેશનથી બહાર કાઢવા માટે. પછી ઘણીવાર હમણાં સાંભળીએ છીએ ને કે મૂડ ડિસઓર્ડર, બ્લડ પ્રેશર, પછી હૃદય રોગની સમસ્યા, આ બધી શાનાથી આવે છે? તો ચાહે તમે કેટલું બી કોઈ પણ સ્થિતિમાં જાઓ, તમે એમાં પોતાની માટે, સ્વયં માટે જોશો અને તમારી શ્વાસ જ તમારી ગુરુ છે. કોઈ પણ આપણને કેટલા માર્ગ બતાવી હતી, કરવું તો આપણે જ છે. આ વાત તમે ફિક્સ સમજી લેજો, કારણ કે આપણે પોતે ચાલશું તો જ એ માર્ગ ઉપર, એ મંજિલ ઉપર પહોંચી શકતું. જ્યારે આપણી સામે થાળી ભરીને ખોરાક રાખ્યો છે, બરાબર છે, અને એને આપણે જ્યારે ચાવશું, કોળીઓ ઉપાડશું, કોળીઓ મોઢામાં મૂકશું, પછી ચાવશું, પછી એને અંદર ઉતારશું, ત્યારે એ પચશે. તો પ્રયાસ આપણે જ કરવાના છે. આપણે પોતાના અતીતમાં ત્યારે ત્યાં લઈ જવાનું જ્યારે એ ઘટના થઈ હતી. તમારી ઉંમર શું હતી, તમારી ચેતના અલગ હતી, તમારો વિચાર અલગ હતો, તમારી વિચારવાની શક્તિ અલગ હતી. તમે એ સમયે એ ઘટનાને કઈ પ્રકાર લીધી, તમારો વ્યક્તિ અલગ હતા, તમારો ઉંમર અલગ હતી, તમારો સ્વભાવ અલગ હતો, અને એ ઉંમરમાં એ આ શરીર સાથે થઈ હતી. જ્યારે તમે ધીરે ધીરે અનુભવ કરશો ત્યારે તમને 100% કહું છું કે તમે આજે જ મને કહેશો કે મને તમારા ધ્યાન સેશનમાં જોડી દો. અતીતની કોઈ પણ ઘટના જીવનમાં છે, એ ઘટના થઈ રહી છે, અને જે આપણે સાક્ષી ભાવથી એક કહેવાય ને ડ્રામા રીતે જોઈ રહીએ, ત્યારે આપણે પૂર્ણ અત્યારે સાક્ષી છીએ. ત્યારે જ્યારે એ ઘટના થઈ ત્યારે જે વ્યક્તિને તમે અનુભવ કરો છો એ વ્યક્તિ સાથે ત્યારે પણ નહોતી થઈ. એ અવસ્થા, એ સમય, એ આપણો એ સામેવાળી વ્યક્તિ સાથેનો રિલેશન અલગ હતો, ત્યારે પણ અલગ હતો, આજે પણ અલગ છે, અને મને કોઈ સ્પર્શ નથી કરી શક્યું. અને જ્યારે આ ભાવ આવી ગયો, દ્રષ્ટા ભાવ, જ્યારે તમે દ્રષ્ટા ભાવથી અનુભવ કર્યો, તો એ ઘટનાનો અસર તરત ખતમ, પૂર્ણ ડિસોલ્વ થઈ જશે. અને એના દ્વારા તમે આ જે સ્થૂળ દેહમાં એકદમ રિલીઝ થઈ જશે. હવે ધારો કે તમે 1 કલાક પહેલાં જ તમને કોઈકે અપમાન કર્યું અને 1 કલાક પછી તમે એ યાદ આવ્યું, ત્યારે તમે એમાં અત્યારે ધ્યાનમાં ઉતરો, ત્યારે તમે એને યાદ કરો અને ભાવમાં આવો એના.
તો તમને જ્યારે એ ટાઈમે પણ તમને યાદ કરતાં પણ તમને ક્રોધ આવે અને તમારું લોહી ઉકળી જાય, આપણે ગુજરાતીમાં કહીએ ને કે લોહી ઉકળી ગયું, તો ત્યારે માનવું કે હજી આપણે એ ક્રોધ અને એ અનુભવથી આપણે સંલગ્નિત છીએ, કનેક્ટ છીએ. આપણે હજી પોતાના મૂલત્વમાં નથી આવ્યા. બાળપણનું રૂપ હતું, આપણે વિદ્યાર્થી હતા ત્યારે આપણું કોક્યાનું, પછી થોડુંક આગળ હજી કિશોર અવસ્થા આવી, પછી પાછા હજી મોટા થયા તો કોલેજ ગયા, ત્યાંથી આપણે ડિગ્રી મેળવી અને પછી ધીરે ધીરે આપણે કામ પર લાગ્યા, જોબ લાગી. કોઈ જોઈએ તો કોઈકને પિતાના ધંધામાં લાગી ગયા, બહેનો પોતાના ગૃહસ્થાશ્રમમાં વયા ગયા. એટલે આ વિધિને બહુ સરળ અને બહુ સહજ છે. તમે પોતાના જીવનનું એટલું મોટું રૂપાંતર લાવી શકો, એટલી આસાન વિધિ, એટલી સરળ વિધિ ભગવાન શિવે બતાવી છે. ફક્ત જ્યારે તમે રાતના સૂતી વખતે પણ જે સમયે તમે સૂતા હો ત્યારે ઉલટું ચાલવાનું. કેવી રીતે? ઊંધું કેવી રીતે? પ્રતિક્રમણ કીધું. પ્રતિક્રમણ દ્વારા તમે, આ વિધિ દ્વારા તમે પોતાના અસાધ્યથી અસાધ્ય રોગને પણ રિલીઝ કરી શકો. તો હવે કેવી રીતે કે હવે આપણે બેડમાં આવ્યા સૂવા માટે, તો રાત્રિનું આપણે શું કર્યું? તો વાસણ સાફ કર્યા, પછી એની પહેલાં આપણે ભોજન જમવાની વ્યવસ્થા કરી, જમવાનું બનાવ્યું, પછી આપણે એની પહેલાં જમવાની તૈયારી કરી, પછી એની પહેલાં આપણે સાંજે દીવાબત્તી કર્યા, ચા પાણી કર્યા, પછી આખા દિવસની જે ઊંધું જવાનું આપણે, પછી ત્યાંથી સવાર સુધી ગયા કે બપોરના આપણે ચા પીધી, પછી આરામ કર્યો, પછી આપણે ધીરે 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 જમવાનું બનાવ્યું, ઊંધા ચાલવાનું. જે વીતી ગયું છે, અતીત બની ગયું. શરૂઆતથી યાદ કરશું તો આમાં શું છે કે આપણે હજી કરવું છે એ અનુભૂતિમાં રહેશું. અને જે વીતી ગયું છે, કરી ચૂક્યા છીએ આપણે, હું આગળ આ કરી ચૂક્યો, હું આગળ આ કરી ચૂકી છું. અરે હા, જોજો તમે જઈને ધ્યાનમાં ક્યારેક એ રીતનું, અને પછી મને જરૂર કમેન્ટ જરૂર કરજો કે એ સમયે તમે હેરાન થઈ જશો કે કઈ રીતે તમે દ્રષ્ટા બની અને અતીતનો જે આપણી ઉપર અલગ પ્રભાવ હતો, જે ડિપ્રેશન માટે પણ પ્રયોગ થાય છે. પોતાના પ્રભાવમાં કોઈક વાતથી કે કોઈકની એવો આપણી સાથે કહેવાય ને કે, તો એને ત્યાં આગળ લઈ જઈને દ્રષ્ટા બનીને એને પૂર્ણ રૂપે ડિઝોલ્વ કરવામાં આવે છે. અને પૂર્ણ રૂપે ડિસોલ્વ કરે એટલે પછી ધીરે ધીરે પોતે પોતાને સામેવાળી વ્યક્તિ સુરક્ષિત અનુભવ કરશે. ચાહે કોઈએ અપમાન કર્યું હોય, કોઈએ અસફળતા, કોઈ પણ પ્રકારના રિલેશન છે, કોઈ પણ પ્રકારનો ભાવ હોય, ઘણા જણાને નિંદ્રાની તકલીફ છે, એ વ્યક્તિ પણ જો અગર રાત્રે સૂતા વખતે આ અગર કરશે તો એને આ રીતે ધ્યાન કરે તો એને ઘણો પ્રભાવ પડે છે. નિંદર ન આવવાના ઘણા કારણ છે. અહીંયા હું એક કારણ તો મહત્ત્વનું એક જ કહીશ, આટલા મારા જે અનુભવ છે આટલા વર્ષોનો, એના ઉપરથી પોતાના અનુભવના આધાર ઉપર કહીશ કે આપણે વધારે પડતું ઓવર થિંકિંગ કરીએ છીએ. અને ઓવર થિંકિંગ એટલે આણે મને આજે આમ કહી દીધું, આણે મારું આમ અપમાન કર્યું, ફલાણાએ મને બોલાવ્યો નહીં, ફલાણું શું કહેશે, કાલે શું કરશું, લોકો શું કરશે. તો આપણે અતીતના અને ભવિષ્યના ઓલાની અંદર ટેન્શનમાં, અને પછી ધીરે ધીરે આપણે ડિપ્રેશનમાં આવીએ. અને ડિપ્રેશનમાં આવવાથી ધીરે ધીરે બ્લોકેજ થાય, મૂડ ડિસઓર્ડર થાય,
કેટલા બધા વિચિત્ર નામ આવી ગયા છે. તો અંદર અગર આપણે એ પોતાના મસ્તિષ્કમાં આજ્ઞા ચક્રની અંદર લખતા અગર આપણે કે હું ધીરે 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 રિલીઝ કરું છું, અને તમને જ્યાં દ્રષ્ટા ભાવ આવી ગયો ત્યારે તમે એ ઘટનાઓથી પણ લીન અને આસાન થઈ જશે રિલીઝ થવું. હવે ધારો કે મારા મમ્મી, અમે નાના હતા ને તો શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ માળા હાથમાં આપી દે, તો એક જ ભાવ કે લખવું નથી, તમે ઉપર લખો. એટલે અમે પૂછીએ કે ક્યાં લખવાનું, તો કે મસ્તિષ્કમાં લખો. તો આ ધારણા જ્યારે અમને કરાવેલી ને શિબિરમાં, ત્યારે મને પહેલાં મમ્મીની જ વાત યાદ આવી કે આનાથી શું થાય કે આપણા પોતાને એ ઘટનાથી અલગ કરી શકીએ. પછી આપણને અનુભવ થશે કે કોઈ મારું અપમાન નથી કરી રહ્યું, કે હું મારા શરીરથી, મારા મનથી જે પણ એનાથી મને અનુભવ થયો, જે પણ ભાવ એનાથી મને મળ્યું, તો એ અલગ છે બિલકુલ. તમે એ ચીજના, એ અપમાનના તમે વિટનેસ છો કે હા મેં જોયું છે, પણ મારું નથી થયું. મને ફક્ત અનુભવ, જે કોઈક જન્મમાં એ આત્માને મેં આપ્યું હતું, એ મને રિટર્ન આવ્યું. અને દુઃખ શું હતું કે એ તાદમયતા, એનાથી સંલગ્નિત હતા તો એ દુઃખ દૂર થઈ ગયો. જ્યાં તમે આ શિવ સૂત્રથી, 22મા સૂત્રથી જ કે પોતાના અતીતથી આરંભ કરો કોઈ પણ સ્થિતિને, અને પોતાના રૂપને પોતાના સ્વરૂપથી અલગ કરો, અને એના દ્વારા જ પોતે ધીરે 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 રૂપાંતરિત થઈ જશું. આ કહેવાય છે કે એટલી ગૂઢ વાત છે, વાત એટલી ગૂઢ છે. અને આપણે આની અંદર જન્મો જન્માંતરની જે વસ્તુઓ આપણી અંદર કુંઠિત કરી રાખી છે, જેનું વાસ્તવિક કોઈ યથાર્થ જ નથી, જેને આપણે બહારના આ દેહ છે, આ તો એક ચામડાનું આવરણ છે જે આપણે ધારણ કર્યું છે. એને અંદર જે છે એને કોઈ ચીજ સ્પર્શ નથી, એ આપણા દ્વારા છે. આપણે નિર્દોષ, બિલકુલ નિર્દોષ છીએ. અને પૂર્ણ જીવન શુભ અશુભ, સફળતા પ્રશંસા, નિંદા ક્રોધ, જવાની, વૃદ્ધાવસ્થા, મૃત્યુ, જન્મ બધું વીતી જાય છે, છતાં આપણે ફરી જતા રહીએ છીએ. અને આ બધું સ્પર્શ નથી કરી શકતું. તો આ વિધિ એટલી સરસ છે કે પોતાના અતીતથી આરંભ કરો, અને પોતાના અતીતને જોવા માટે પોતાની અંદર એક પૂર્ણ નિરીક્ષણ કરતા, દ્રષ્ટા ભાવથી, સાક્ષી ભાવથી ઊંડાણમાં ઉતરતા જાઓ. અને આ પ્રતિક્રમમાં ધીરે ધીરે જ્યારે ઉતરશો અંદર સુધી, પોતાનું પૂરું અતીત જે છે, ભૂતકાળ છે, એ પૂરું પ્રવાહિત થઈ ગયું, વહી ગયું, એવી બહાર લઈ આવો ધ્યાનમાં પોતાની અંદર, કે પૂર્ણ રૂપે તમે પૂરું ડિસોલ્વ કરી દો. અને પૂરી ચેતના જે અંદર છે, જે અતીતના બોજામાં, ભારમાં જીવતી હતી, વિચારો, અત્યારે જ વિચારો કે હું અત્યારનો જ પળ જે છે એ મારો છે, આજ જ મારી શરૂઆત છે. કહે છે ને આપણા વડીલો, જાગ્યા ત્યાંથી સવાર. તો જીવનની કોઈ પણ બોજો જે છે, કોઈ પણ ભાવ, કોઈ પણ ભાવના, એને તમે પૂર્ણ રૂપે વહી જશે. કોઈ પણ પ્રભાવ અગર તમારી અંદર છે આ માયામાં, આ સંસારની માયામાં, એનો પ્રભાવ જો આપણી ઉપર છે, તો એને દ્રષ્ટા બનીને અનુભવ કરશો
તો સરળતાથી તમે પોતે જ પોતાના ડૉક્ટર, પોતે જ પોતાને રિલીઝ કરીને જુઓ. બીજી એક વાત કહીશ કે કોઈ પણ વસ્તુમાં તમે ઉતાવળ ન કરો, ઉતાવળ ન કરો અને પછી ધીરે ધીરે તમે પોતે રિલીઝ કરો. આજે એક દિવસમાં તો કોઈ રોગ આવ્યો નથી. જન્મ્યા ત્યારે તો બિલકુલ ડૉક્ટરે કીધું હતું કે એકદમ તંદુરસ્ત છે તમારું બાળક, આપણી માતાને. પછી કંઈક રોગ ક્યાંથી આવ્યો? આપણા ગોઠણમાં દુખાવો, આપણા પગમાં દુખાવો, પછી કમરમાં, કિડની સમસ્યા, આ બધું આવ્યું ક્યાંથી? કોઈક તો કારણ હશે. અને ક્યાંક આપણે જો માનો માર્ગમાં જઈ રહ્યા છીએ, માર્ગમાં જઈ રહ્યા છીએ અને ક્યાંક આપણને ખૂબ જ સરસ એક માર્ગમાં ચાલતા ચાલતા જઈએ છીએ અને કેવો સરસ મજાનો બંગલો આવ્યો, પછી ઘરે આવી જઈએ છતાંય આંખ બંધ કરીએ તો વારે વારે એ બંગલો જ દેખાય તો આપણને એવું થાય ને કે કેટલો સરસ બંગલો હતો, એ મારું પણ આવો જ હોવું જોઈએ, મારું પણ આવું જ મકાન હોવું જોઈએ. બહાર ગાર્ડ ઊભા હતા, કેટલું સરસ નેમ પ્લેટ હતું. પછી આપણે કેવો અનુભવ થયા કરે ને કે આ બધી આપણી અંદરનું કેટલા બધા અવચેતન આપણા સબકોન્શિયસ માઇન્ડમાં અદૃશ્ય રૂપે આપણે કુંઠિત કરી રાખ્યા છે. અને એનાથી આપણે એટલા એક પળમાં સંલગ્નિત થઈ જઈએ કે આપણી કામના ઉઠી ગઈ કે કદાચ મારું પણ આવું હોય. આ જ બોજ આપણા મગજ ઉપર આવે અને આવે ઘણી બધી આવી મસ્તિષ્કમાં ઘણી બધી વાતો ભરાઈ જાય અને મનની ઘણી બધી બીમારીઓ, શરીરની ઘણી બધી બીમારીઓ આને આપણે રિલીઝ કરી શકીએ. જો આપ પણ ચાહો છો રિલીઝ કરવા અને કઈ રીતે ધ્યાન કરવું એ શીખવા માંગો છો, એ પરિસ્થિતિમાં આવવા માંગો છો અને એવું શીખવા માંગો છો તો જરૂર મારા ઝૂમ સેશનમાં જોડાવા કમેન્ટ કરજો, લાઈક કરજો અને લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ. જે કોઈને પણ આવી કોઈ સમસ્યા હોય, હૃદય રોગ સંબંધિત કે બ્લડ પ્રેશર હોય, કોલેસ્ટ્રોલ હોય કે મૂડ ડિસઓર્ડર જેવી બીમારી હોય તો આપ જરૂર, મનના ઘણા બધા રોગો હોય છે, એની માટે પણ કોઈ સમસ્યા હોય તો આપ જરૂર મને કમેન્ટ કરજો. આ સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને એકબીજા સાથે શેર કરજો. જાણતા અજાણતા પણ તમે કોઈક શેર કરવાથી પુણ્યના ભાગીદાર બની શકો, એના માટે શેર જરૂર કરજો. અને ઓમ નમઃ શિવાય. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો. ઓમ નમઃ શિવાય.